વડોદરા પોલીસ ઝોન 4 હદ વિસ્તારમાં આવતા 4 પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019 થી વર્ષ 2024 માં પ્રોહિબિશન કેસોમાં ઝડપાયેલો 3.5 કરોડનો દારૂનો જથ્થો આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો। વડોદરા શહેરના ઝોન 4 માં આવતા 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2019 થી 2024 દરમિયાન ઝડપાયેલા 3.5 કરોડના દારૂ અને બિયરના જથ્થા પર દરજીપુરા ખાતે બુલડોઝર ફેરવીને વિધિસર નાશ કરાયો હતો। સ્થળ પર ડીસીપી પન્નામોમાયા, એસીપી એમપી બોજાણી, અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા હતા। વડોદરા શહેરના ઝોન 4 વિસ્તારમાં આવતા વારસિયા, બાપોદ સિટી અને હરણી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019 થી 24 સુધી 200 થી વધુ દારૂના કેસો કરવામાં આવ્યા હતા। 5 વર્ષ દરમિયાન 3.5 કરોડના હજારો લીટર દારૂ બિયરના ટીમ ઝડપાયા હતા। દરજીપુરા વિસ્તારમાં આવેલી ગોચરની જમીનમાં દારૂનો જથ્થો પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો, જેમાં ડીસીપી પન્નામોમાયા, એસીપી એમપી બોજાણી, અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। વડોદરા પોલીસ ઝોન 4 ના ડીસીપી પન્નામોમાયાએ જણાવ્યું કે વારસિયા, બાપોદ સિટી, હરણી પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। સંબંધિત કોર્ટમાંથી આ દારૂના જથ્થાનો નાશ કરવાની પરવાનગી મેળવીને ડીસીપી, એસીપી અને 4 પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ નશાબંધી અધિકારીની હાજરીમાં 3.5 કરોડના વિદેશી દારૂના જથ્થાનો દરજીપુરા ગામની સીમમાં આવેલી ગોચનવાડી જમીનમાં બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો। પોલીસ જ્યારે પ્રોહિબિશનના કેસો કરે છે ત્યારે એનો મુદ્દામાલ નાશ કરવા માટે નામદાર કોર્ટનો હુકમ લેવો જરૂરી છે। આજરોજ ઝોન 4ના સિટી, વારસિયા, બાપોદ અને હરણી પોલીસ સ્ટેશનનો જે પોલીસ દ્વારા મુદ્દામાલ નાશ કરવાનો કાર્યક્રમ રાખેલો છે તે અન્વયે નામદાર કોર્ટમાંથી અમે લોકોએ લગભગ 250 જેવા કેસોનો હુકમ મેળવેલો છે અને એ અનુસંધાને આજે 3.5 કરોડનો મુદ્દામાલનો નાશ કરી રહ્યા છીએ। આ કાર્યવાહીમાં એસડીએમ શ્રી, પ્રોહિબિશન અધિકારી, ઝોન 4ના તમામ એસીપી અને પીઆઈ શ્રી હાજર છે અને દારૂનો નાશ થઈ રહ્યો છે।